અને અમે ઉજ્જૈનની ઘોડે અમે શણગાર કરવાની ટ્રાય કરી છે. જરાક જોઈ લેજો તમને લાગે છે કે નહીં. સ્નાન કરજો અને એકવાર ભોજન લેજો એવું ભોળાનાથે કીધું. બધાને જય ઠાકર, જય દ્વારકાધીશ. અત્યારે છે ને ભાઈ રાતના 8 વાગ્યા છે અને વિજયભાઈ ને જયદીપભાઈ ને હજી ધમો છે એને લઈને છે ને ભાઈ મંદિરે જ આવી છે. કારણ કે ત્યાં છે ને શણગારવાનું છે ગર્ભગૃહનું જે શિવલિંગ છે ત્યાં, કારણ કે કાંઈ લવન છે. અને જો કે ભાઈ હું તો કાંઈ સૂતો નહોતો. 1 વાગ્યા તો માઇન્ડ સૂતો ને 2 વાગ્યા તા તો અલાર્મ વાગી ગયું હતું, કારણ કે જાગવાનો ટાઈમ 2 વાગ્યા નહોતો. અત્યારે ટાઢા પાણી એને આવ્યો ને 2 વાગી ગયા છે ને તૈયાર થઈ ગયા છે. હવે મંદિરે જ આવી છે એ બધું શણગારવા. તો બ્લોગ કન્ટિન્યુ કરો કઈ રીતે બધું શું કરવી છે એમ. Few moments later. 2 વાગ્યાની વાત છે ને ભાઈ 5:30 વાગી ગયા છે અને અમે ભાઈ જે ડેકોરેશન શણગાર કરવાનો હતો એ અમે મોસ્ટ ઓફ થઈ ગયો જ છે બધું. આ થોડું ઘણું ફૂલડાનું કામ ચાલુ છે. જો ભાઈ પાર્વતીજીના કપડાં એ બધું અને આ જોઈ લીધો. મહાકાલેશ્વરને અમારા ગામના આ જે મહાદેવ છે એનું નામ મહાકાલેશ્વર છે અને અમે ઉજ્જૈનની ઘોડે અમે શણગાર કરવાની ટ્રાય કરી છે. જરાક જોઈ લેજો તમને લાગે છે કે નહીં. મોસ્ટ ઓફ કામ બધું થઈ ગયું છે. હવે થોડું ઘણું ફૂલડાનું જે ડેકોરેશન બાકી છે ને એ કરવી છે. ચાલો થઈ ગયા છે તૈયાર. 9 વાગી ગયા છે. આપણે 8 વાગ્યા સુધી તો હોતા તો પછી ખાધું, ફરીથી નાહ્યા ને હવે તૈયાર થઈ ગયા છે. હવે મંદિર બાજુ જાય શું છે ત્યાંનું બધું હાલચાલ માહોલ જોઈ. હમણાં જે ભાઈ તમને જે ગાય બતાવી હતી ને એ ગાય છે ને ભાઈ 4-5 નહીં લગભગ ઘણા વર્ષથી છે ને ભાઈ એમને વગર વૈયા છે ને ભાઈ દોવા દે છે, દૂધ દે છે ને 4-5 લીટર રોજનું દૂધ વગર વૈયા દે છે. તો એ છે ને કામધેનુનું તે સ્વરૂપ છે, એવું બધું છે. એ છે ને ભાઈ ઈવડા એ બાપુ છે ને આજે અહીંયા હવન છે ને તે બધાને દર્શન કરાવવા કામધેનુ માને લઈને આવ્યા છે. प्रार्थना पूर्वक कोटि नमस्कारान् नमस्कारोमि। પ્રસાદી આવી ગઈ છે થાળીમાં ને હવે છે ને બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. રસ ને તો દેખાય આજે છે ને મિષ્ટાનમાં રસ છે, પ્રસાદીમાં આજે રસ છે તો પ્રસાદી લઈ લઈએ. मह्यं सकुटुम्बिने महाजनान् नमस्कुर्वाणाय आशीर्वचन अपेक्षा माणाय मया. 5:30 વાગ્યા સુધી છે ને ભાઈ આપણે તો હોતા હતા મસ્ત. હવાની તે હવે પૂરો થઈ ગયો છે ને હવે અમે છે ને મંદિરે ભસ્મ આરતી કરવા જવાના છે. ને આ જો બધા જમરૂખ ખાવું હોય તો આવી જાઓ. આજે પાટોત્સવ હતો ને અત્યારે છે ને રાતે ભાઈ સંતવાણીનો પ્રોગ્રામ છે.
જો કે ભાઈ મને તો ભજન સાંભળવા મને તો ભાઈ બહુ ગમે, અને અમુક કલાકારનો તો ભાઈ હું બહુ મોટો ફેન છું. એમાંથી જ તે આજ ભાઈ રામદાસ ગોંડલિયા અને શૈલેષ મહારાજ આ છે ઈ જ તે 2 કલાકાર, બીજા બધાય છે, બીજા તે છે, પણ આ બેને સ્પેશિયલી સાંભળવા તે ભજન સાંભળવા જવાનું છે. ને સવાર સુધી જ્યાં સુધી ભજન રામદાસ ગોંડલિયા અને શૈલેષ મહારાજ જ્યાં સુધી ગાય ને ત્યાં સુધી આપણે ભજન સાંભળવાના છે. તો બતાવું કે કેવો કાજ ભજન સંતવાણીનો કેવો રંગ આજ અમારા નવા માલકને ગામમાં સેડો છે. ભજન સાંભળવા જાવી છીએ. હું વિજયભાઈની વાટે છું, વિજો ઘરે ગયો છે, આવે એટલે અમે બે જાવી. અમારા ઘરે લાડ બધા મહેમાન ને આવ્યા છે, જો ને આજ ગાડીઓ કેટલી બધી પડી છે. તો જાવી ભજન સાંભળવા. તમે બ્લોગ કન્ટિન્યુ કરજો. સ્નાન કરજો અને એકવાર ભોજન લેજો, એવું ભોળાનાથે કીધું. તો નંદી ભગવાન હતા, ભોળાનાથનું ભજન કરતા કરતા એટલે તો ભૂલાઈ ગયું. અહીંયા તો ભૂલાઈ ગયું. ભગવાને શું કીધું એ ભૂલાઈ ગયું. અને માનો ને બધાને ભેગા કર્યા. તો ભગવાનનો આદેશ છે, શિવજી મહારાજનો, ભોળાનાથનો, 3 વાર ખાઈજો ને 1 વાર નાઈજો. અત્યાર લગી હાલતું. અત્યારે નંદી ભગવાન જોવો તમે રોડ માંથી છોટા હો. પાછા ભગવાન નંદી ગયા. ભોળાનાથે કીધું, નંદી તમને કીધું તું કઈ ન કીધું, ના તમે બીજું કઈ ના આવ્યા? પ્રભુ તમે કીધું એમ તો મેં કીધું નહીં. મેં એમ કીધું તું 3 વાર નાજો ને 1 વાર ખાઈજો. તમે 3 વાર ખાવાનું કીધું, આને કોણ ખવડાવશે? જાઓ તમે જાઓ. પછી માને પેટ અવતારી દીધું. માયા બાંધ્યા છે, પૂજ્ય બાપુના કવલી માં બેઠા છે. માને પેટ નંદી અવતાર લીધો અને બળદ બની આખા જગતને ખેડું ના, પણ ખેડું એવા હતા વાલા, દીકરાના મૂળના બળદિયા રાખતા હોય. લાડકો દીકરો ને એમ બળદિયાને જોડ્યું રાખ્યો. આખા જગતને ખેડી ખેડીને ખવડાવ્યું. એ હરાપ હમણે પૂરો થયો, હવે ખેડવાનું ગયો. બોલ
ભક્તિ સુખા સંતોવાણી પૂરી કરીને ઘરે આવી જશે એવી વાગી ગયા છે કેટલા 5:30 જેવું થઈ ગયું છે. અને હવે હોઈ જવી. બ્લોગ ગમો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો મારી ચેનલમાં. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.